નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. મહીસાગર વીરપુરના ચીખલી નવી વસાહતમાં ઊભા પાકમાં ફર્યું બુલડોઝર. 40 વર્ષથી ખેતી કરતા ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ. જંગલ ખાતા દ્વારા વીરપુરના ચીખલી નવી વસાહતના ખેતરોના ઊભા પાક પર જેસીબી ફેરવતા આક્રોશ. કોઈ જાહેરાત કે નોટિસ આપ્યા વગર ખેતરના ઊભા પાકો પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોને ભારે હાલાકી. વીરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલ ખાતા દ્વારા સ્થાનિકોના ખેતરના ઊભા પાકો પર અધિકારીઓ દ્વારા જેસીબી ફેરવી દેતા ભારે નુકસાન થયું હતું અને જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે જંગલ ખાતા દ્વારા ગેરકાયદેસર પરિવારના ભોગવટાવાળી જમીન અને ખેતરોના ઊભા પાક પર જેસીબી ફેરવી નુકસાન પહોંચાડી નોંધારા બનાવી દીધા હતા. ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં તેમજ વળતરની માંગ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા મળતી વિગતો અનુસાર જંગલ ખાતાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી ખેડૂતોની જમીન અને ખેતરો પર કબજો જમાવી ખેતરમાં તૈયાર થયેલા અંદાજે ઊભા પાક 25 હેક્ટર જમીન પર જેસીબી મશીનથી અંદાજે ઘઉં, રાયડો, દિવેલા, વરિયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતોએ ભૂંડના ત્રાસથી પાકને બચાવવા રાત દિન એક કરીને મહેનતે પાકની માવજત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વધુ એક અણધારી મુસીબત આવતા ખેડૂતોમાં ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય 25 હેક્ટરથી વધુ ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેતા ખેડૂતોને મોંમાંથી કોળીઓ છીનવતા ખેડૂતોને ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મામલે ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે. ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકૃત અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે ઊભા પાકમાં જેસીબી ફેરવવા પડતા પર પાટું જેવી દયનીય હાલત થતાં ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત પરિવાર પર આપ તૂટી પડ્યું. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ઘઉં, રાયડો અને વરિયાળી જેવા તૈયાર થયેલા ઊભા પાક પર જેસીબી ફેરવી દેતા એમને 5 થી 7 લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે વન વિભાગે જમીન તો છીનવી પરંતુ તૈયાર પાકને પણ ખેડૂતના મોઢામાંથી છીનવી લીધો છે. કોરામ ગ્રુપ પંચાયત મારી ચીખલી જોતા ગામ ચીખલી વસાહત એમાં સન 1973 આવેલું. એ વખતની જમીનનું વેચાણ રાખેલું. વેચાણ રાખ્યા પછી અહીં આવ્યા પછી કોઈ આ ટેન્ક નથી, જંગલ વિસ્તાર નહોતો. આ જમીનનું વેચાણ રાખીને ખાતે કરાવ્યું. અત્યારે દસ્તાવેજો મારી પાસે છે. અને આ જે ફોરેસ્ટવાળાએ બિનપરવાનગી અમને જાણ કર્યા સિવાય, કોઈ નોટિસ આપ્યા સિવાય ટેન્કો ખોદા માંડી ત્યાં અમને ખબર પડી કે જમીન કેટલી, ફોરેસ્ટની કેટલી એ અમને કોઈ ખબર નથી. અને અમારા ઊભા પાકનું નુકસાન કરી. રાયડો છે, ઘઉં છે, મારું મકાન બધેલું હોય એ અમને નોટિસ વગર સિવાય અમને આ લોકોએ મારી ખેતીને નુકસાન કરી. એટલા માટે આ મારી અરજ. શું નામ છે કાકા આપનું? મારું નામ પગી કોઈ આવે ખાતું હોય. કાન બધું છે, ઝુંપડપટ્ટીને મેં લાઈટ લીધું હોય, કનેક્શન મેળવ્યું હોય, તે છતાંય પણ લોકો જંગલ ખાતાવાળાએ અમારું કીધું માન્યું નહીં. અણધારીવાળી અમને કોઈ પૂછ્યું નથી. એકદમ અચાનક આવી અને ટેન્કો ખોદી નાખી અમારા ઊભા પાકનું નુકસાન કરી. કપાસ હોય, રાયડો હોય, વરિયાળી છે, અમારી શાકભાજીની વાડી છે, એ બધું અમારું કોઈ 10, 15 થી 20 લાખનું નુકસાન થઈ ગયું અમારા ખેડૂતોનું. એક અમે ગરીબ ખેડૂતો છીએ, અસરગ્રસ્ત માણસો છીએ, તો અમારા સામે સરકાર જોવાડી શકે નહીં. નોટિસ આપી હોત 1985ના અમે આવેલા હતા તો સુધી અમને કોઈ જંગલ ખાતાએ નોટિસ આલી કે કોઈ આ જંગલ નહોતું. અમે અમારા શાંતિથી ખેડૂતો ખેતમજૂરી કરી અને જીવન ગુજારતા હતા. પણ અણધારું કર્યું એ જ અમારા ખેડૂતોને, અમારા છોકરા બહેનોને આત્માને ઘણું નુકસાન થયું. કોઈ નોટિસ આપી નહીં અને અચાનક આવી અને આ ખેતીનું બગાડ કરી નાખ્યું. અને 40 વર્ષથી આ ટીપીની લાઈનો મળેલી એમને ના મળ્યું હોય. આ લોકોએ કોઈ વિચાર કર્યો નહીં. આ લોકોને અમે કીધું તમને કેસ કરી દો કે પછી નોટિસ લખ્યા લો તમે કાગળ. આ લોકો છતાંય માન્યા નહીં.
તો કેટલા ખેતરોમાં આ રીતે કરી દીધું છે? આખી પટ્ટી એટલે કેટલા ખેતર આવે છે એની અંદર? કેટલા 3 નંબર 8 ભાઈઓનું ખેતર, 8 ભાઈના ખેતરમાં ત્યાં નુકસાન કર્યું છે. અંદાજિત કેટલું નુકસાન થયેલું છે? અંદાજે 4-5 લાખનું નુકસાન થયું હશે. સાહેબ અમને નોટિસ આલી નહીં, એ લોકો અમારા ખેતરમાં ખેડી જા ભરેલા ખેતરમાં 20-25 હજારનું અમારું વાવેતર કરેલું નુકસાન કર્યું. તો પછી અમારે શું કરવાનું સર? એવું તો અમારે નુકસાન બહુ કર્યું સાહેબ. તો પછી અને એ લોકોને જે છે બી આગળ પેજસ હતા એ લોકો ના મોને અને ધક્કા મૂકી કરી અને લેડીઝોએ પણ અમને બહુ ધક્કા મૂકી કરી અને દંડા મૂકીને બધાને કાઢી મૂક્યા સાહેબ. એવું કર્યું. ગવાની ખેતી કરેલી, અમારા ગવાની ખેતી કરીને એ બધું નુકસાન કર્યું. છોરો હોય તો એમને શું ખવાડવાનું એવું એ વિચાર્યું નહીં ને એ લોકો કે અમારા છોકરાનું બધું ના વિચાર્યું સાહેબ. અમારા હોનો પગાર આવે, અમે દાડી મહેનત કરીએ તો અમે જાણી હોજી આવીએ તાણી અમે અનાજ ભાળીએ, તો પછી એમને આવી કરવાની જરૂર નથી સાહેબ. અમારા હાથે બહુ નુકસાન કર્યું સાહેબ. મોટા અધિકારો હોય તો ખેડૂતને થોડું મારી નાખવાનું હોય, એવું એમને વિચારો ના કરવો પડે સર. તો પછી અમે શું કરીએ? અમારા તો ખેડૂત ભાઈને તો અમે જો કાઢો તો જવું પડે, તો પછી એનું અમારે તો જોવું પડે કે નહીં જોવું પડે. તો એટલે છતાં એ જ્યાં ઘોડીનું આટલું બધું જોવા નહીં રહ્યા. અમારે મણ ઘઉં વાયા હે તો મણ ગવામાં અડધું તો એ લોકો પડાઈ લીધું, તો પછી મારા સિંહોને શું ખવડાવવાનું એવું તો જોવું પડે કે નહીં જોવું પડે. તો પછી તો છતાં એ અમારા તોથી લોકો મોકલી દીધા કે તમે આ તમને મળી એટલે તમારે વાવેતર કરો. આજકાલ કરતા 40 વર્ષથી અમે રહીએ છીએ. તો પછી એમને પેલો વિચાર કર્યો હોત કે અમારા આજુ લઈ લેવું હોય તો પેલું લઈ લીધું અમે અમારા જમ હતા એમ તો હું તો કોક 2 હલણા જમીન હોય તો જઈએ, તો એ જંગલ ખાતાવાળાને તો થોડો તો વિચાર કરવો પડે કે થોડુંક તો સંભાળ કરવા પડે કે ખેડૂત લોકોને યાદ કરાવીએ. એ લોકો પહેલાં મને નોટિસ જ નહીં આલી સાહેબ, એમને ડાયરેક્ટ અનુમતિ એ લોકો આવી જ જાય. તો પછી અમારે એમનો કોક ચોક દાડી મહેનત કરવા જેલા હોય તો અમારે બોલાવવા પડે ને એ લોકોને. એમને એટલું તો વિચાર કે અમે થોડી વાર જપો એમ, તો એ લોકો ના મોને એમ કે અમારું આ ધક્કા બારવા આમાં તે કરીને એમને ગોળી જ નાસી એમ એવું કહેવા માંગે. અમે કીધું કે જપો ના તમારા લોકોને બોલાવો, તમે આજથી જોઈન કરી દે. અનુમતિ એ બા પહેલથી આવી જાય તો અમે ચમ જોઈન કરી નાખીએ. અમારે કોકની જોઈન કરવી હોય તો અમે કોઈ પહેલથી અમારે પહોંચ બધું તૈયાર થોડું હોય, એમને કીધેલું હોય તો અમારે પહોંચ તૈયાર હોય નહીં એમ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.